સુરતની એચબીકે ડાયમંડ કંપનીને નોટિસ આપવામાં આવી છે। ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા નોટિસ ફટકારવામાં આવી। રત્ન કલાકાર દ્વારા વેતન વધારાની માંગ કરવામાં આવી હતી, તેની સાથે વિરોધ કરાયો હતો। ડાયમંડ વર્કર યુનિયન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી। લેબર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરને ફરિયાદ કરી હતી અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરે આ નોટિસ ફટકારી છે। નિયમ પ્રમાણે પ્રાથમિક સુવિધા ન હોવાથી નોટિસ અપાઈ। અને બંધારણની અંદર જે નિયમો બનાવવામાં આવેલ છે કે રત્ન કલાકારોને કામ કરતા હોય તો એનો હક રજા મળવી જોઈએ। અને મોટી સંખ્યામાં રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ રત્ન કલાકારોને પ્રાથમિક સારવાર માટેની સારવાર માટે ત્યાં ડૉક્ટરો હોય અથવા તો એની કીટો હોય। આ એક ગંભીર બેદરકારી છે અને આ જ બેદરકારીના લીધે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા એક નોટિસ આપવામાં આવેલી છે। હું તમામ ઇન્ડસ્ટ્રીઝના લોકોને કહેવા માગું છું કે જે રત્ન કલાકારોએ આજે સાઇડ વોલ્ટરો જે કંપની છે એ કંપની લેબર કાયદાનું પાલન નથી કરતી, ફેક્ટરી એક્ટનું પાલન નથી કરતી, કારીગરોના સુખ સુવિધાનું અને સલામતીનું ધ્યાન નથી રાખતી, ફાયર સેફ્ટીના જે નિયમો સમજાવવામાં આવતા હોય એના બોર્ડ પણ નથી મારતી, તો સરકારને એટલી જ વિનંતી કરવા માગું છું કે આવી ગંભીર પરિસ્થિતિમાં જો રત્ન કલાકારો કામ કરતા હોય તો આવી કંપની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અને કોર્ટમાં ધસડી જવા જોઈએ।